વાત બનાસકાંઠાની કે જ્યાં મોડલ સ્કૂલમાં શિક્ષણની હાલત કફોડી છે, કારણ કે વિદ્યાર્થીઓ ભણવા માટે તો તૈયાર છે, પણ ભણાવવા માટે શિક્ષકો જ નથી, જેને કારણે વાલીઓએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે। દાંતીવાડાના નીલપુર ગામમાં સરકારી મોડલ સ્કૂલની અંદર શિક્ષણ વ્યવસ્થા પર આ ગંભીર સવાલો ઊભા થયા છે। ધોરણ 6 થી 8માં 194 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ 6 શિક્ષકોના મહેકમ સામે એક પણ શિક્ષકની નિમણૂક કરાવવા નથી આવી। છેલ્લા 2 વર્ષથી રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખતરો તોડાઈ ગયો છે। વાલીઓમાં ભારે રોષ છે। હાલ માધ્યમિક વિભાગના શિક્ષકો વધારાની જવાબદારી સંભાળી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે બાળકોના ભવિષ્ય સાથે આ પ્રકારની બેદરકારી લાંબા સમય સુધી સહન નહીં થાય અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સરકારને અમારી ધ્યાન દોરવાનો એક પ્રયાસ છે કે અમારી શાળાને ધોરણ 6 થી 8માં શિક્ષકો પૂરા પાડો એવી વિનંતી છે। અને જો સમયસર હજુ પણ શિક્ષકો પૂરા નહીં પાડો તો મજબૂર આ વાલીઓ આંદોલનના રૂપે ન જાય અને શિક્ષણ જગત શર્મસાર ન થાય, એટલા માટે વિનંતી કરીએ છીએ કે સમયસર અમને અમારી શાળામાં શિક્ષકો પૂરા પાડો। શાળાના આચાર્યનું કહેવું છે કે આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીપીઓને રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે શિક્ષકોનું મહેકમ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે। આપણે જે માધ્યમિક અને હાયરના જે શિક્ષકો છે એ શિક્ષકો પોતાના વિષયના અનુરૂપ બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી કામ કરે છે 6 થી 8માં, અને જે શિક્ષકો નથી એ અનુસંધાનમાં આપણે ડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ સાથે વાત કરેલી છે અને સાહેબે ખાતરી આપી છે ડીઓ સાહેબ ડીપીઓ સાહેબને કે ટૂંક સમયમાં જ્યારે પોર્ટલ ખુલશે જ્ઞાન સહાયકોનું, એટલે અમે સૌથી પહેલી અગ્રિમતા આપી અને મોડલ સ્કૂલોની અંદર જ્ઞાન સહાયકો ફાળવીશું।